નમસ્કાર. ફરી એકવાર તમારી સમક્ષ હું ડૉક્ટર નેહા રાવલ. કાઉન્સલિંગ એટલે શું અને એની પ્રક્રિયા કેવી હોય છે, એટલે કે એનું સ્વરૂપ કેવું હોય છે, એના વિશે આજે આપણે વાત કરીશું. લગભગ 3 લેક્ચરમાં આપણે એ વાત ક્લિયર કરી કે સલાહકાર કેવો હોવો જોઈએ, સલાહકારના લક્ષણો, ટૂંકમાં એની પર્સનાલિટી, એની વાતચીત કરવાની કળા, એના વિશે આપણે વાત કરી અને ખાસ કરીને આપણે એની વ્યાખ્યાઓ વિશે પણ વાત કરી ગયા. ખાસ કરીને મારે તમને એ કહેવાનું છે કે એજ્યુકેશન સાયકોલોજીમાં, શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં ઓલ ઓવર ભારતમાં હવે લોકોને એવું લાગવા માંડ્યું છે કે એક સલાહકાર હોવો જોઈએ. એટલે બીજા બધા ઇન્ડસ્ટ્રીયલ ફિલ્ડથી માંડીને સ્પોર્ટ્સમાં બધી જગ્યાએ એક સલાહકાર તો હોય જ છે, પરંતુ બદલાતા જતા સમયમાં વિદ્યાર્થીઓની મનોદશા જોઈને અને એ લોકોની જે સમસ્યા છે એને ધ્યાનમાં રાખીને સમાયોજનના પ્રશ્નો, ખાસ કરીને એને ધ્યાનમાં રાખીને, એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એક સલાહકાર નીમવામાં આવે છે. થોડું આપણે જોઈ જઈએ કે માનવીને અનેક સમસ્યાઓ સતાવે છે. આપણે એની વાત થઈ ગઈ. બદલાતા જતા વિશ્વ સાથે સાથ મિલાવવા અનેક અવનવા પ્રશ્નોનો સામનો કરવો પડે છે. હવે આ કિસ્સો એક જાણવા જેવો છે, એટલે હું વાંચું છું. 11 ડિસેમ્બર 2007ની આ ઘટના છે. ગુડગાંવમાં 8મા ધોરણના વિદ્યાર્થીએ શાળામાં પોતાના સહઅધ્યાય અભિષેકને ઘરેથી લાવેલી રિવોલ્વર, બરોબર, એનેથી ઠાર કર્યો, એટલે મારી નાખ્યો. આ સ્કૂલમાં જ બનાવ બનેલો. આ બનાવ પછી યુરો ઇન્ટરનેશનલ સ્કૂલના પ્રિન્સિપાલ મમતા શર્માએ શાળામાં કાયમી સલાહકારની નિમણૂક કરવી પડી અને કરવી જ જોઈએ. અમદાવાદમાં પણ આવી એક ઘટના બનેલી. આપણે અમદાવાદમાં, ગુજરાતની વાત કરીએ તો, જેમાં લોભ લાલચમાં આવી વિદ્યાર્થીને ટૂંપો આપી મારી નખાયો. અને આ માત્ર 2012ની જ ઘટના છે. જેટલી વ્યક્તિ યુદ્ધમાં મળતી નથી, એટલી આત્મહત્યાથી મળતી જોવા મળે છે, આવું સંશોધન કહે છે. આવી વિષમ સંજોગોમાં સલાહની અત્યંત આવશ્યકતા જોવા મળે છે. જો આ વ્યક્તિઓને સમયસર સલાહ મળી જાય તો તેઓ આત્મહત્યાની ગંભીર ઘટનાથી બચી શકત. કટોકટીની એક પળ સાચવી લેવાની હોય છે, એ પણ જો પસાર થઈ જાય તો માણસ બચી જતો હોય છે. આ માટે સલાહકાર તેને માટે આશીર્વાદ રૂપ સાબિત થાય છે, અને આથી સલાહના ખ્યાલને સમજવો પડે છે. ફિલિપ બુર્નાર્ડે, નામ યાદ રાખજો, આના પુસ્તકો વાંચવા જેવા હોય છે. ફિલિપ બુર્નાર્ડે એક સુંદર મજાના પુસ્તકમાં લખ્યું છે. એ પુસ્તકનું નામ છે કાઉન્સેલિંગ સ્કિલ ટ્રેનિંગ. કાઉન્સેલિંગ સ્કિલ ટ્રેનિંગ. ગૂગલમાં તમે આ જોઈ શકો છો. તો તેમાં એને 2010માં આ પુસ્તક લખ્યું. પછી એની ઘણી બધી એડિશન બહાર પડી ગઈ. આ પુસ્તકમાં તેઓ જણાવે છે કે કાઉન્સેલિંગ એક એવું સાધન છે જેમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિને હેતુપૂર્વક વાતચીત દ્વારા મદદ કરે છે. બરાબર. સલાહ એવી પ્રક્રિયા છે કે બે વ્યક્તિ કે બે સલાહકાર કે સલાહાર્થી વચ્ચે મુલાકાત યોજાતી જોવા મળે છે. જો માની લ્યો કે એક પર્સનાલિટી ડેવલપમેન્ટ અને પ્રેરણાદાયી વ્યાખ્યાન કરતો હોય કોઈ માણસ, અને બીજો એક સાયકોલોજીસ્ટ હોય, તો આ બંને સામસામે જે ડિબેટ કરે છે, આ બંનેની વાતચીત દ્વારા પણ ઘણીવાર કાઉન્સેલિંગ એટલે શું એ તરફ આપણે પહોંચી શકીએ છીએ. એમાં સલાહાર્થીની સમસ્યાનો ઉકેલ આવે છે. જો માત્ર સલાહકાર કેવો હોવો જોઈએ એની સાથે સાથે જે અસીલ છે, જેને તમારે સલાહ આપવાની છે,
એની ઓરિજિનલ વાસ્તવિક સમસ્યા શું છે એના મૂળ સુધી પહોંચતા વાર લાગે છે. બની શકે કે પહેલી 2 કે 3 સિટિંગ ખરેખર એને પેટમાં દુખે છે, માથું દુખે છે, ગળામાં દુખે છે, ક્યાં તકલીફ છે એ સમજવાનું છે. એટલે કે ઘણીવાર એવું બને કે પહેલી સિટિંગમાં જે અસીલ છે એવું કે ભાઈ મને આ સબ્જેક્ટ ગમતો જ નથી અને ભૂલથી મારે મેઇન સબ્જેક્ટ તરીકે એને ભણવાનો છે. તો હવે હું શું કરું? મારી કોલેજમાં હવે મારો પ્રિન્સિપાલ મને વિષયો બદલવાની ના પાડે છે, એવું બને. પછી તમે મૂળ સુધી પહોંચો તો તમને ખ્યાલ આવે કે ખરેખર આ વિષય તો એને ગમતો છે, કારણ કે 9મા ધોરણમાં પણ એને સંસ્કૃતમાં 100માંથી 70 માર્ક આવ્યા છે. 10મા ધોરણમાં પણ એ સંસ્કૃતમાં સારા જ માર્ક લઈને ડિસ્ટિંક્શન સાથે પાસ થયા છે. 11મા ધોરણમાં પણ એમને એની વાત જે છે એ કન્ટિન્યુ રાખી છે અને 12મા ધોરણમાં તો એને 100માંથી 90 માર્ક મળ્યા છે. તો સ્પેશિયલ સબ્જેક્ટ તરીકે એમને જ્યારે ફોર્મ ભર્યું ત્યારે વિદ્યાર્થીઓએ કોઈ નિર્ણય લેવામાં ભૂલ નથી કરી. તો હવે 6 મહિના બાદ એફવાયના એક સેમિસ્ટર પૂરા થઈ ગયા બાદ આ વિદ્યાર્થીને એવું કેમ થાય છે કે સંસ્કૃત વિષય સાથે મારે પીએચડી નથી થવું અથવા તો મારે ટીવાયની ડિગ્રી નથી મેળવવી? તો એના મૂળ સુધી પહોંચો તો એ મૂળમાં એવી પણ વાત બની શકે કે એની સાથે સહ અધ્યાય ભણતા વિદ્યાર્થીઓમાંનો કોઈ એક વિદ્યાર્થી એવો હોય કે જે એની પાછળ પડી ગયો હોય, કે એની સાથે ખરાબ મેમરી જોડાયેલી હોય, અથવા તો આજે આ સંઘર્ષમય યુગમાં એવું પણ બને કે કોઈ પ્રોફેસર જે છે એ સારી રીતે ભણાવતો ન હોય, અથવા તો એ વિદ્યાર્થીઓ તરફ એક વિદ્યાર્થી દીકરી તરીકે એનું વર્તન ના હોય, એવું એ બની શકે. એટલે ઘણીવાર શિક્ષકો કે પ્રોફેસરોથી કંટાળીને કે કોલેજના વાતાવરણથી કંટાળીને પણ વિદ્યાર્થીઓ પોતાનો નિર્ણય બદલતા હોય છે. તો એમાં કોઈ વિષયનો વાંક નથી, અથવા તો એ વિષય તો એને પ્રોપર જ લીધો છે, પણ પહેલી સિટિંગમાં એમ કે મારે સંસ્કૃત વિષય સાથે ટીવાય પૂરું નથી કરવું, મારે હિન્દી વિષય સાથે કરવું છે, એવું બને. પણ અહીંયા મૂળ સમસ્યા વિષયની નથી, મૂળ સમસ્યા ભણાવનાર પ્રોફેસરની પણ હોઈ શકે. તો આવું ક્યારે તમે કહી શકો? જ્યારે સમસ્યાના મૂળ સુધી તમે જાઓ. હવે સલાહની પ્રક્રિયા એટલે પ્રોસેસ કેવી હોય છે, બરોબર? એ એક સલાહકાર એટલે કે જે મનોચિકિત્સક છે એને બરોબર મગજમાં બેસાડી લેવું જોઈએ. કોઈ પણ સલાહકાર સલાહનું કામ શરૂ કરે છે ત્યારે તેના મનમાં કોઈ થિયરી અથવા તો સિદ્ધાંત પડેલો હોય છે. મેં આની પહેલાના લેક્ચરમાં પણ ઉલ્લેખ કરેલો કે મુક્ત સાહચર્ય પદ્ધતિ અથવા તો મનોનાટ્ય પદ્ધતિ, મનોવિશ્લેષણવાદમાં જે ફ્રોઈડે આપણને કાઉન્સેલિંગ કરવાની જે જુદી જુદી મેથડ આપેલી છે, ખાલી ફ્રોઈડે નથી આપી, બીજા બધા સાયકોલોજીસ્ટે પણ આપી છે, બરાબર? દાખલા તરીકે યુંગ, તો એમણે પણ સામૂહિક મન વિશેની વાત કરી છે. અને એક સાથે બની શકે કે તમે મોટિવેશનનું જ્યારે વ્યાખ્યાન આપો છો ત્યારે અનેક અસીલો તમારી સામે બેઠેલા છે, જેના મનમાં કોઈને કોઈ સમસ્યા હોય છે. મોટિવેટ કેવી રીતે થવું, અથવા તો મોટિવેશન કઈ રીતે તમને ઉપયોગી બને છે, તો એના માટે આપણે શિબિરોમાં પણ જઈએ છીએ, એટલે કોન્ફરન્સનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. અને ઓનલાઈન આવા અનેક સેમિનારોમાં પણ આપણે ઓનલાઈન જોઈન્ટ થતા હોઈએ છીએ, કારણ કે એ જે નોલેજ છે એ ક્યાંક ને ક્યાંક આપણી પર્સનાલિટીને ડેવલપ કરવાનું કાર્ય કરતા હોય છે. તો હવેના આધુનિક યુગમાં, મોડર્ન યુગમાં ખાલી એક જ અસીલ હોય અને સલાહકાર એક જ હોય એવું નથી બનતું. બની શકે કે એક સલાહકાર હોય અને એક મોટિવેશન એટલે કે જેની માસ્ટરી છે જે તે વિષયમાં તમારી પર્સનાલિટી ડેવલપ કરવામાં, કે કોઈ સારો વક્તા લઈ લ્યો
તો એ બંને જણા ડિબેટ કરતા કરતા પણ સ્ટેજ ઉપર અનેક વિદ્યાર્થીઓની સાથે પોતાની વાત, પોતાના અનુભવો, પોતાનું નોલેજ શેર કરતા હોય છે. તો આમાંથી પણ ક્યાંક એવું બને છે કે તમારી સમસ્યાઓ હોય અને તમને એનો હલ મળી જાય. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે તેના મનમાં કોઈ થિયરી અથવા તો સિદ્ધાંત હોય છે. વર્તનની સુધારણા માટે કોઈ ચોક્કસ ધારણા એના મનમાં પડેલી હોય છે. સલાહકાર થિયરીથી જ શરૂ કરી અને પછી તેના અમલ સુધી એ આગળ વધે છે. હવે એ થિયરી શું છે એ સલાહકારને જ ખબર હોય છે, એ અસીલને ખબર નથી હોતી. બરોબર. જ્યારે સિગરેટ પીવાની છૂટ આપવામાં આવે છે, જ્યારે એને બહાર જઈને રડી લેવાની છૂટ આપવામાં આવે છે, જ્યારે એને મોબાઈલ ઉપર વારંવાર કોઈના ફોન આવે છે અને એક્સક્યુઝ મી પ્લીઝ કહીને બહાર નીકળી જાય છે, ત્યારે એની બોડી લેંગ્વેજ અને એના હાવભાવ અને એ કેટલી વાર કઈ રીતે વાત કરે છે, કેટલો ટાઈમ લીધો, આ બધું જે અસીલનું વર્તન છે ટૂંકમાં એ સલાહકારના ઓબ્ઝર્વેશનથી બહાર નથી હોતું. ઘણીવાર એવું બને કે એ જે સિગરેટ પીવાનો રૂમ છે અથવા જ્યાં અસીલ ઊભો રહીને વાત કરે છે ત્યાં રેકોર્ડિંગ પણ થતું હોય, ત્યાં કેમેરો પણ લાગેલો હોય. તો જે સલાહકાર છે એને ખબર નથી પડવા દેવાની કે એ જે મોબાઈલમાં જે કંઈ વાત કરે છે એ જે છે સલાહકાર એને સાંભળી છે. કારણ કે તમને અને મને બધાને ખબર છે જ્યારે આપણે આપણા ઘરમાં એકલા હોઈએ ત્યારે જે કંઈ વર્તન આપણે કરતા હોય છે ખરેખર એ જ સાચું વર્તન છે. તમે એકલા હોય અને તમારું મોઢું ચડી ગયું હોય, થોબડો ચડાવીને બેઠા હોય અને ટીવીની સામે ગોઠવાઈ ગયા હોય અને કન્ટિન્યુઅસ તમને ન્યૂઝ ચેનલમાં જ રસ હોય અથવા તો કન્ટિન્યુઅસ એવા બી ગ્રેડની મૂવી તમે જોતા હોય જેમાંથી કંઈ જ આપણને નોલેજ નથી મળતું કે કોઈ જ એવા સારા સંસ્કારો નથી મળતા, અથવા તો એ જ પ્રકારની સિરિયલ જોવી કે જેમાં વારંવાર 1 થી 2 ની સાથે અફેર ચાલતા હોય અથવા તો જેને કહેવાય ટ્રાયંગલ, અથવા તો એક પતિને છોડીને એ બીજા, અને એ આખી વાતમાં ટૂંકમાં એવું જ નોલેજ આપણને પીરસવામાં આવે છે કે એક ગલગલિયા થાય 2 મિનિટ માટે આપણને. એવી જ સિરિયલો જોવી જેમ કે બાલાજી ટેલિફિલ્મ્સ, એમાં કંઈ મગજ ચલાવવાની જરૂર નથી. તો એવી જ્યારે તમે કન્ટિન્યુ કોઈ સિરિયલ જોતા હોય તો એ જે સલાહકાર છે એ તમને પૂછે છે કે તમે ટીવી કેટલા કલાક જુઓ છો? તો એ એમ કે હું 1 કલાક તો હું ટીવી જોઉં છું. હા, 1 કલાક જ જોઉં છું. ઓકે, કઈ સિરિયલ જોવો છો? એટલે એ એવું કે હું કોઈ પણ સિરિયલનું નામ લઈ લો, મને યાદ નથી આવતું સિરિયલનું નામ કારણ કે હું સિરિયલ જોતી નથી. આજકાલ બિગ બોસ જોઉં છું કારણ કે બિગ બોસ જોવાનું મારું જે એંગલ છે એ જુદું છે. મને વાર્તનિક વિકૃતિઓમાં અથવા તો વાર્તનિક સમસ્યાઓમાં ઇન્ટરેસ્ટ છે અને એનું બિગ બોસ જે રીતે કાઉન્સેલિંગ કરે છે એ જાણવામાં મને રસ છે, એટલે હું બિગ બોસ જોઉં છું. અને મારી તમને લોકોને નમ્ર વિનંતી છે કે એ લોકો જે ઝઘડા કરે છે ને એ લોકોની જે સમસ્યા છે અને એક જ જગ્યાએ લોકોને જો પૂરી દેવામાં આવે 3-4 મહિના માટે અને કોઈ પણ કામ ન કરી, એ લોકોની પ્રવૃત્તિ છે એ જે પ્રવૃત્તિમાં એ લોકોને ઇન્ટરેસ્ટ છે એવી કોઈ પ્રવૃત્તિ નથી કરવાની. અહીંયા દાળ બનાવવાની છે, શાક બનાવવાનું છે, બાથરૂમ સાફ કરવાનું છે, બરોબર, સફાઈ કામ કરવાનું છે. તો જ્યારે એ વ્યક્તિ એકને એક માહોલથી કંટાળી જાય છે અને એ જે ચીડચીડિયું થઈ જાય છે ત્યારે એનું વર્તન કેવું હોય છે. જ્યારે કોઈ સેલિબ્રિટી જે છે એ અપશબ્દો બોલે છે તો એની સમાજ ઉપર શું અસર થાય છે, અને એને જે છેલ્લે સલમાન ખાન આવીને બરોબર જે ધોવે છે દર શુક્રવારે, તો એ સલમાન ખાનનું બિહેવિયર કેવું છે? એ પણ આક્રમક છે. એને પણ એના વર્તન ઉપર ખૂબ જ નિયંત્રણ રાખવાની જરૂર છે. એ રાખવાનો પૂરો પ્રયત્ન કરે છે અને એ નિયંત્રણમાં જ છે, પણ ઘણીવાર એ એક્ટિંગ કરતો હોય છે કે એને બહુ ગુસ્સો આવી ગયો, બહુ ક્રોધ આવી ગયો. અને અંદર જે બિગ બોસમાં કામ કરે છે એ પણ બધા સારા આર્ટિસ્ટો છે, પણ દરેક વ્યક્તિની
મર્યાદા હોય છે. મારી પણ એક મર્યાદા હોય છે, તમારી પણ એક મર્યાદા હોય છે. એ મર્યાદા કેવી રીતે? ઘણીવાર એક્ટિંગ કરતા કરતા, ઘણીવાર વાદ વિવાદમાં જ્યારે તમે પડો છો, ત્યારે એનું ઉગ્ર સ્વરૂપ જ્યારે તમે લઈ લ્યો છો, ત્યારે એ એક્ટિંગ કરતા કરતા એ વર્તન તમે ક્યારે સાચુકલા કરવા માંડો છો. એ જે એનાલિસિસ કરતા છે, જે સલાહકાર છે, એને તરત જ ખબર પડી જાય છે કે આ શરૂઆતમાં એને કોઈ મુદ્દો બનાવો તો, પણ એ મુદ્દો બની ગયા પછી એ જે એમાંથી જે એકબીજા માથાકૂટ કરવામાં આગળ વધ્યા, તો એ મુદ્દો, એ મૂળ મુદ્દો છે એ ભૂલી ગયા. પણ તું ગાળ કેમ બોલ્યો, તારેથી અપશબ્દો બોલાય જ કેમ, એ એટલે એક મુદ્દો ભટકી જઈએ છીએ આપણે ઘણીવાર. તો કાઉન્સેલિંગમાં પણ એવું થાય છે કે જે સમસ્યા હોય એને ફોકસ કરવાનું છે. જે સમસ્યા લઈને આવ્યો છે તમારો અસીલ, એને જ ફોકસ કરવાનું છે. મેં તમને વારંવાર કહું છું કે તમારે પોતાને નિર્ણય નથી લેવાનો, પણ તમારા અસીલને જે કંઈ નિર્ણય લેવો છે એમાં તમારે એને ગાઈડ કરવાનો છે, એમાં તમારે એને મદદ કરવાની છે, એમાં તમારે એને સલાહ આપવાની છે. પણ એ સલાહ પણ કેવી? વિશિષ્ટ સલાહ, સામાન્ય નહીં. હું હોય તો આમ કરી નાખું, આવા બધા શબ્દો ન આવવા જોઈએ. અથવા તો જો બકા આમ છે, અથવા બે યાર હવે એ વાતને જવા દે ને, ભૂલી જવાનું હોય જીવનમાં. આવા કોઈ જ શબ્દો જે છે એ સલાહકારના રૂટિનમાં કાઉન્સલિંગ કરતા કરતા ન આવવા જોઈએ. એક ડિસ્ટન્સ તો તમારે ક્રિએટ કરવું જ પડે. બરોબર? ડોક્ટર જે છે એ તમને તપાસતો હોય તો એ ડોક્ટર તમને એમ નથી કહેતો કે જો બકા હવે તારું ની રિપ્લેસમેન્ટ કરવાનું છે, અથવા તો તને ગ્લુકોઝના બાટલા ચડાવવાના છે, અથવા તો તને 2 બ્લડના બાટલા ચડાવવા પડશે કદાચ, બરોબર, અથવા તો 3 દિવસ તમને હોસ્પિટલમાં રાખવા પડશે. તો એમાં એવા જ શબ્દો આવે છે જે એક ડોક્ટરને શોભે. તો ટૂંકમાં અહીંયા તમારે એટલું બધું અંગત નથી બની જવાનું કે તમે તમારા મેઇન મુદ્દા ઉપરથી ભટકી જાઓ. બરોબર? તો પણ જ્યારે એ વાતાવરણ તમને સાથ ના આપતું હોય ત્યારે તમે તમારા મુદ્દા ઉપરથી ભટકી જાઓ છો. દાખલા તરીકે જે કાઉન્સલર છે, જે મનોચિકિત્સક છે, એની ઓફિસ એવી જગ્યાએ છે કે જ્યાં સતત વેહિકલના અવાજ આવતા રહે. એટલે તમારો જે રૂમ છે, જ્યાં તમે અસીલને એની સમસ્યાઓ શું છે એ જાણવા માટે સિટિંગ આપો છો, એ રૂમ જે છે એ સ્ટુડિયો જેટલી વ્યવસ્થિત હોવી જોઈએ. બહારથી કોઈ અવાજ ન આવવો જોઈએ. અથવા તો જ્યારે તમે નક્કી કરો છો કે ધીમું સંગીત વાગવું જોઈએ. બની શકે કોઈ કાઉન્સલર કઈ થિયરી એ અપનાવે છે, કયો સિદ્ધાંત અપનાવે છે, એના ઉપર બહુ આધાર રાખે. તો બની શકે કે એવું મ્યુઝિક વાગતું હોય કે એ જે અસીલ જે છે એને એનું મન જે છે એ શાંત પડી જાય. પણ બની શકે કે એને પહેલી, બીજી અને ત્રીજી સિટિંગમાં આપણે શાંત નથી પાડવાનો, એને ઉશ્કેરવાનો છે. એને ઉશ્કેરવો છે એટલે કે એ આંતરમુખી છે, અને એને ઉશ્કેરવો છે એટલે કે એને ખરેખર પોતાને ખબર જ નથી કે એની સમસ્યા શું છે, એ શા માટે ડિપ્રેશનમાં જતો રહ્યો છે એને ખબર જ નથી. દાખલા તરીકે કોઈ સ્ત્રી જે છે, કોઈ દીકરી જે છે, એના લગ્ન થઈ જાય છે અને લગ્ન પછી 6 મહિના બહુ સારી રીતે વીતી જાય છે અને 7મે 8મે મહિને એ ડિપ્રેશનમાં આવી જાય છે. તો હવે એ શા માટે ચૂપ રહેવા માંડી છે? શા માટે બધાની સાથે ઓછી વાત કરે છે? શા માટે એ પોતાના રૂમમાં ભરાઈને બેસી જાય છે? શા માટે એનો મોબાઈલનો ઉપયોગ પણ એને ઓછો કરી દીધો છે? શા માટે એને રીડિંગ પર કરવાનું બંધ કરી દીધું છે, અથવા તો ટીવી જોવાનું, સોશિયલ મીડિયાનો પણ એક ક્યાંય સોશિયલ મીડિયામાં પણ નથી દેખાતી? શા માટે? બની શકે
કે જેને એ બાબત એને ડ્રોઈંગ કરવામાં અભિરુચિ છે, અથવા તો એને બાથરૂમમાં નહાતી વખતે પણ ગીત ગાવાની ટેવ છે, અથવા તો એ બહુ સારી ટૂંકમાં સિંગર છે, તો સ્વાભાવિક છે કે પોતાની અભિરુચિ ઉપર જ્યારે કોઈ વ્યક્તિ, એના સાસુ સસરા કે એનો હસબન્ડ નિયંત્રણ મૂકે છે, ત્યારે એને એ ડિપ્રેશનમાં જતી રહે, અથવા તો એને સ્ટેજ નથી મળતું તો એને તાવ આવી જાય. એને ટેવ હોય છે સ્ટેજની, બરોબર, કે કારણ કે એને પહેલો પ્રેમ એના જીવનનો એને કલાની સાથે કરેલો હોય, એ સંગીત કલા હોય, નાટ્ય કલા હોય કે નૃત્ય કલા હોય, અથવા તો એને સારું રીડિંગ કરવાની ટેવ હોય, ને આ ઘરમાં તો કોઈ લાઇબ્રેરી જેવું કંઈ હોય જ નહીં, એક છાપું એ કોઈ ના બંધાવવામાં સમજતા હોય એવા ફેમિલીમાં આવીને પડી હોય, અથવા તો એ જ્યારે સવારે ગાય તો એની સાસુ એમ કે તું શું કાયમ ગીત ગાય રાખસ, એનું અપમાન કરવામાં આવતું હોય, તો ત્યારે પણ એ વ્યક્તિ જે છે એ ડિપ્રેશનમાં જતી રહે છે. અને બની શકે કે એ સમસ્યા જે છે એ બીજી કે ત્રીજી મીટિંગ પછી અસીલને સમજાઈ જાય. તો દાખલા તરીકે અસીલે એવો પ્રશ્ન પૂછવો જોઈએ કે તમે લગ્ન પહેલા કેવી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા? તો એ તરત કહેશે કે ભાઈ હું સ્વર સ્વાદના ગ્રુપમાં કરાઓકે સિસ્ટમમાં હું ગીત ગાતી હતી. ઓહો, તમે ગાયક કલાકાર છો? તો એકદમ એના મોઢા ઉપર સ્માઇલ આવી જશે. જો અહીંયા તમારે એની બોડી લેંગ્વેજ પણ ચેક કરવાની છે, અને એ તરત જ એક નાના બાળકની જેમ કહેશે કે હું અહીંયા ગઈ શકું છું. તો તમારે સમજી લેવું પડે કે એની ગમતી પ્રવૃત્તિ, એને એની જેમાં અભિરુચિ છે અને અભિયોગ્યતા પણ છે, અને એ જે ગમતી પ્રવૃત્તિ જ્યારે આપણે છોડી દઈએ છીએ ત્યારે પણ આપણે ડિપ્રેશનમાં જતા રહીએ છીએ. દાખલા તરીકે મેરેજ પછી કોઈ પુરુષ છે એ ક્રિકેટ રમવાનું બંધ કરી દે, એ વોલીબોલ રમવાનું બંધ કરી દે, એ સવારે જીમમાં જતો તો એ જીમ એનું બિચારાનું બંધ થઈ જાય અને અલગ પ્રકારની કસરત વધારે કરવા માંડે, ત્યારે પણ એ ડિપ્રેશનનો ભોગ બને છે. તમારું અમુક રૂટીન બની ગયું હોય છે તમારી લાઈફમાં, એ રૂટીન તમે જલ્દીથી છોડી નથી શકતા. આદત સે મજબૂર, બરાબર. સારી આદત જે છે એ તમારા વ્યક્તિત્વનો વિકાસ તરફ તમને લઈ જાય છે, અને ખરાબ આદત છે એ તમારા વિનાશ તરફ લઈ જાય છે. તમારી પર્સનાલિટી ડેવલપ કરવા માટે તમને સ્પોર્ટ્સમાં ઇન્ટરેસ્ટ હોવો એ પણ જરૂરી છે. યોગા પણ તમારી હેલ્થને સારી રાખે છે. અત્યારે તમે જુઓ, કોઈ પણ વિદ્યાર્થી છે, સ્કૂલમાં ભણતો, કોલેજમાં ભણતો કે પીએચડી કરતો, તો એ લોકોમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સી છે, એ લોકો બુદ્ધિશાળી છે, એ લોકોની આગળ છે નોલેજ, એ લોકોમાં ક્રિએટિવિટી પણ છે, પણ હેલ્થ એ લોકોની સારી નથી રહેતી. તમે જુઓ, ડાયાબિટીસ 16 વર્ષના છોકરાને પણ હોઈ શકે, અત્યારે 35 વર્ષના યુવાનને પણ એટેક આવે છે. તો આપણે હેલ્થ કોન્શિયસ નથી, કારણ કે સતત કોમ્પ્યુટર સામે બેસીને વર્ક કરવાનું. હવે વોશિંગ મશીન આવી ગયા, આપણા હાથના જે પંજા છે એ કપડાં નથી ધોતા, વાસણ નથી ઉટકતા, એટલે જે બ્લડ સર્ક્યુલેશન છે એ થતું નથી. આપણે યોગા નથી કરતા. યોગ એટલે શું? જોડાણ. એ જોડાણ ક્યાં રહ્યું? નથી રહ્યું. શરીર અને મનનું જોડાણ એટલે યોગ. તમારું મન કંઈક કહે છે, તમારું શરીર કંઈક કહે છે. તમારા શરીરને હેલ્ધી ફૂડની જરૂર છે, અને તમે શું ખાઓ છો? દાબેલી, વડાપાઉં, પાણીપુરી. તો જે શરીરમાં તમે નાખો છો, બરાબર, તો જેવું ફૂડ હોય એવું તમારું માઇન્ડ થાય. તમે ધીમે ધીમે ડલ થતા જાઓ છો, ફિઝિકલી, મેન્ટલી નહીં, કારણ કે બહારથી તમને ઇન્ફોર્મેશન ટેકનોલોજી આજે બહુ આગળ છે. તમને બહારથી શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, એની સતત તમારા વિચારો ઉપર એની એક અસર પડે છે.
આજે તમારા હાથમાં તમે નથી. તમારે શું કરવું છે એ સોશિયલ મીડિયા નક્કી કરે છે, અને સોશિયલ મીડિયા ઉપર તમારી કોઈ કંટ્રોલ નથી, અને તમારી ઉપર એની એવી જબરજસ્ત વોચ છે. માની લો કે તમે વોઇસ ઓફ કિશોર કુમારને બહુ પસંદ કરો છો, અને સોશિયલ મીડિયામાં તમે એના ગીત સાંભળે રાખો છો. પછી તમે માર્ક કરજો કે તમને એ ખબર પડે છે સોશિયલ મીડિયાના જે કંઈ કંટ્રોલ કરતા હોય છે એને, કે ભાઈ આ ભાજપ તરફી આનું આ ગંદુ સાહિત્ય જ વાંચે છે, અથવા તો સાયબર ક્રાઇમ જેને આપણે કહીએ છીએ, ગંદા મેસેજ, ગંદી બ્લુ ફિલ્મ એ જોવા ટેવાયેલી છે આ વ્યક્તિ, તો પછી એને એવું પીરસવામાં આવે છે. એટલે એ જે વ્યક્તિ છે એ વધારે ને વધારે બગડતી જાય છે. હવે જે વ્યક્તિ તમને કહે છે કે હું 1 જ કલાક ટીવી જોઉં છું, એને 4-5 સિરિયલના નામ આપી દીધા તમને, તો એનો અર્થ શું થયો? એ 5 કલાક ટીવી જોવે છે. ભલે એને કાઉન્સેલિંગમાં એમ કીધું કે હું 1 જ કલાક ટીવી જોઉં છું, પણ સિરિયલ તો એ 5 જોવે છે. તો 5 કલાક સિરિયલમાં એના જાય છે, 5 નહીં તો 3. એટલે એ વ્યક્તિ ખોટા બોલી છે, અથવા તો એને પોતાને નથી ખબર રહેતી એ પોતે કેટલા કલાક ટીવી જોવે છે, અથવા તો કેટલા કલાક એ મોબાઈલનો યુઝ કરે છે. તો એનું કાઉન્સેલિંગ કરવું પડશે કે તમે મોબાઈલનો યુઝ ખૂબ જ કરો છો, એ નુકસાન કરતા છે. મોબાઈલ સતત હાથમાં પકડી રાખવાથી અથવા તો આગલા ખીચામાં મૂકવાથી કેન્સર જેવા રોગો અને એટેક તમને આવે છે. સતત એમાં વાઇબ્રેશન થઈ રાખતું હોય છે કોઈના મેસેજ આવે એટલે, અથવા તો ઘણા લોકોના મોબાઈલ ડેટા 24 કલાક ચાલુ હોય છે. બેટરી જલ્દી ખતમ થઈ જાય છે. એવી રીતે જ મગજની બેટરી પણ જલ્દી ખતમ થઈ જાય છે, કારણ કે કોઈ પણ ઇન્ફોર્મેશનની તમને જરૂર ન હોય, અને એવા ગાંડા જેવા વિડીયો પણ તમે જોતા હોય 2 મિનિટ માટે હસવા માટે, જે 2 મિનિટ માટે તમને ગલગલિયા કરી જાય છે. વેસ્ટેજ ઓફ ટાઈમ, વેસ્ટેજ ઓફ એનર્જી, આવી વસ્તુનો ભોગ તમે ડગલે ને પગલે બનો છો અને તમને ખબર પણ નથી. અત્યારે તો હું પોતે અંગત રીતે એવું માનું છું કે દરેક વ્યક્તિને કાઉન્સલરની જરૂર છે અને છે જ. ઘણીવાર આપણને પોતાને ખબર નથી હોતી કે આપણે આપણી જાતને પણ કેટલું નુકસાન પહોંચાડતા હોઈએ છીએ. સતત મોબાઈલ ઉપર એક જ વ્યક્તિ સાથે વાત કરે રાખવી, રોજ ઉઠીને એક જ જય શ્રી કૃષ્ણ, એ વાંધો નહીં, જય શ્રી કૃષ્ણ કહેવામાં વાંધો નહીં, ગુડ મોર્નિંગ કહેવામાં વાંધો નહીં, પણ ગુડ મોર્નિંગ કહેવામાં એટલે વાંધો કે એકવાર જ્યારે એ વ્યક્તિ તમને ગુડ મોર્નિંગ નથી કહેતી તો તમે એના પ્રત્યે નેગેટિવ થઈ જાઓ છો, અથવા તો તમને એની એટલી બધી ચિંતા થઈ જાય છે કે એની તબિયત તો સારી હશે ને, આજ સવારે એનું ગુડ મોર્નિંગ ના આવ્યો. પણ આપણે એટલું નથી સમજતા કે સોશિયલ મીડિયા મીન્સ વોટ્સએપ ગુડ મોર્નિંગ કહેવા માટે છે જ નહીં. ખરેખર જ્યારે તમને સમયનો અભાવ છે, જ્યારે તમારે કોઈ મેસેજ જે અગત્યના છે, જેમ આંગળીયામાં આપણે વાત વસ્તુ કે પાર્સલ પોસ્ટ કરીએ છીએ, એવી રીતે આ જલ્દી સામેની વ્યક્તિને મેસેજ મળી જાય એના માટેનું એક સાધન છે, પણ એ સાધનને આપણે જીવવા માટે સાધ્ય બનાવી દઈએ છીએ. વારંવાર મોબાઈલ ખોલીને જો કંઈ આવ્યું, તો આવી વ્યક્તિને પણ કાઉન્સેલિંગની જરૂર છે. તમારી જાતને કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ સોશિયલ મીડિયાની આદત ન પાડો. એવન ઘણાને એવી સારી પણ આદત હોય છે કે સદગુરુનું લેક્ચર ના સાંભળે ત્યાં સુધી એને નીંદર ના આવે, તો આ પણ એક તમે એડિક્ટ થઈ ગયા એમના અવાજથી, એમના નોલેજથી. પણ અતિમાં ગતિ નહીં. પછી તમે
એ તમારી જાત ઉપર કંટ્રોલ નહીં કરી શકો. એકવાર મોબાઈલ તમારો સ્વિચ ઓફ થઈ ગયો, માની લ્યો કે બગડી ગયો, અને તમે સદગુરુને ન સાંભળી શક્યા, તો શું કરશો? એટલે કોઈ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, ટૂંકમાં વાતાવરણની તમારા ઉપર એ વાતાવરણ તમારી ઉપર હાવી ના થઈ જવી જોઈએ. ઘણા લોકોને તમે બોલતા સાંભળ્યા હશે, હું મારી પથારીમાં ના સૂવું તો મને ઊંઘ ન આવે. આવું કેવું? એટલે પથારી તમારી ઉપર હાવી થઈ ગઈ. હું હાથમાં કપડું ન રાખું ને તો મને ઊંઘ ન આવે. હું મારા મમ્મીના વાળનો ચોટલો પકડીને ના સૂવું ને તો મને ઊંઘ ના આવે. હું કોકના પગ ઉપર પગ ચડાવીને ના સૂવું ને તો મને ઊંઘ ના આવે. હું આ વ્યક્તિનો અવાજ ન સાંભળું ને તો મને આખા દિવસમાં હું અપસેટ રહું છું. જ્યારે તમે તમારી જાત કરતા કોઈ અન્યને હાવી થવા દો છો તમારી ઉપર, ત્યારે તમે તો ગયા. जब भी मेटનો એક ડાયલોગ છે, મેં अपने आप को बहुत पसंद करती हूँ. દરેક વ્યક્તિએ એક પોતાનું નૈતિક કર્તવ્ય છે કે પોતાના અરીસા સામે, ઘરના અરીસા સામે જોઈને ઊભા રહીને પોતાની જાતને જ કહેવું, મેં अपने आप को बहुत पसंद करती हूँ. મનમાં નહીં, ફિઝિકલી અને મેન્ટલી. એટલે જ મેં તમને અરીસા સામે ઊભા રહેવાની વાત કરી, ફિઝિકલી અને મેન્ટલી. અને જ્યારે તમે તમારી જાતને પસંદ નથી કરતા ત્યારે તમને એવું લાગે છે કે એકલી પડી ગઈ હું, એકલું તો કઈ રીતે રહેવાય. એકાંતમાં જીવતા શીખો, એકલતાને એકાંત બનાવી દો. સેલ્ફ રિયલાઇઝેશન એટલે શું? બહુ મહત્વનો મુદ્દો છે આ. સૌથી પહેલા તો જે કાઉન્સલર છે એને પોતાની ખૂબી અને ખામીની ખબર હોવી જોઈએ. સેલ્ફ રિયલાઇઝેશન બહુ અઘરું છે. મોરારી બાપુની રામાયણ આખી જિંદગી સાંભળી તો પણ આંખનું કાજળ ગાલે ઘસ્યું એના જેવી હાલત થાય. કારણ કે તમે તમારી ફ્રેમમાંથી બહાર જ નથી નીકળતા. મોરારી બાપુ કંઈક સલાહ આપે તો તમને એવું લાગે છે કે આ મારા ભાઈબંધને લાગુ પડે છે. એટલે પોતે તો સર્વગુણ સંપૂર્ણ જ છે, પોતાને આમાંથી કોઈ સલાહ લાગુ નથી પડતી. રામાયણમાં એ પોતે પોતાની જાતને કેવા માને છે? મર્યાદા પુરુષોત્તમ રામ, આ તો હું છું. પેલો રાવણ છે ને એ મારો ભય છે. એટલે સેલ્ફ રિયલાઇઝેશન તમે બની શકે કે સાધુ સંતોના સાનિધ્યમાં પણ નથી કરી શકતા. બહુ અઘરું છે પોતાની જાતને ચેક કરવું, પોતાની મર્યાદાઓ શોધવી, સ્વસૂચન આપવું બહુ અઘરું છે. પોતાની જાતને હિપ્નોટાઇઝ કરવી બહુ અઘરી છે. કારણ કે બીક લાગે છે, આપણે આપણી જાતથી જ ડરતા હોઈએ છીએ. અને જ્યારે આપણને આપણી જાત નથી ગમતી ત્યારે આપણે આપણા કરતા બીજાને વધારે મહત્વ આપતા હોઈએ છીએ. તો આ દરેક અસીલે અને જે સલાહકાર છે બંને સમજવાનું છે. સૌથી પહેલા તો અસીલને અવેરનેસ, સ્વસભાનતા અને મેં તમને કીધું કે વાસ્તવવાદ, રિયલાઇઝેશન કરવું કે પોતે રિયલમાં ક્યાં છે. લવ જેહાદનો જે છેલ્લા 3 દિવસથી તમે સોશિયલ મીડિયામાં જે વાત સાંભળો છો કે એક મુસ્લિમ છોકરાએ હિન્દુ છોકરીના 32 કટકા કરીને ફ્રીજમાં રાખી મૂકી અને એક કટકો એ ફ્રીજની બહાર દિલ્હીમાં નાખતો ગયો અને અંતે પકડાઈ ગયો અને એને કબૂલે કરી લીધું કે ભાઈ હા મેં જ એને મારી નાખી છે. તો આટલી ભયંકર પરિસ્થિતિ ક્યારે આવે છે? બધાને સામાન્ય પ્રજા છે એ વોટ્સએપમાં એવું જ તરતું મૂકે છે કે ભાઈ આ લવ જેહાદનો કિસ્સો છે, આ હિન્દુ મુસ્લિમ વચ્ચેનો પ્રશ્ન છે, મુસલમાન હંમેશા ખરાબ જ હોય છે એનો પ્રશ્ન છે. ના, એની બીજી સાઈડ પણ તમે વિચારો. જ્યારે એ છોકરી
એ મુસલમાન છોકરાના પ્રેમમાં પડી ત્યારે એ એના સંસ્કાર ભૂલી, પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ છે, એને ખબર પડી કે જે છોકરાના હું પ્રેમમાં છું એ એ ઓલરેડી મેરિડ છે, છતાંય એ છોકરાને એ મૂકવા માટે તૈયાર નહોતી. ધરાહાર એને કીધું કે ના, હું તને ખૂબ પ્રેમ કરું છું, હું તારા વગર રહી નહીં શકું. આવું બધા ડાયલોગ થયા હશે. ત્રીજું, પછી એ લોકો સતત સંપર્કમાં આવવાથી એકબીજાની આદત પડી ગઈ, સાથે રહેવા માંડ્યા. બરોબર. હવે પેલો જે છોકરો છે એને પોતાની પત્ની છે, પોતાના બાળકો છે, પોતાની જવાબદારી છે. જ્યારે કોઈ પણ વસ્તુમાં અતિરેક આવે છે ત્યારે આ પરિસ્થિતિ ઊભી થાય છે. અને પછી પેલી છોકરીને એના વગર જરાય ગમતું નહીં હોય. હવે પેલો જે છે એ તો એનો પ્રેમ વહેંચાયેલો છે એની પત્ની અને પ્રેમિકા તરફ. એટલે એ લોકોએ શું કર્યું? રિલેશનશિપ, જો આ શબ્દ અત્યારે બહુ કોમન થઈ ગયો છે ને બહુ ભયંકર છે. આપણી લગ્ન વ્યવસ્થા છે એ લુપ્ત થતી જશે. તો એ લિવિંગ રિલેશનશિપ એવું નામ આપી દેવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિમાં આને માન્ય આપણે નથી આપતા. અને જો કોઈ વ્યક્તિ લિવિંગ રિલેશનશિપમાં રહેતી હોય તો એને બીજી પત્ની જ ગણવામાં આવે છે. પણ આ તો મુસ્લિમ સમાજની વાત છે. મુસ્લિમ સમાજ છે 2 કે 3 સ્ત્રી કરી શકે, પણ હિન્દુ પત્ની છે જે એની બીજા નંબરની પત્ની છે એ સહન ના કરી શકે. કારણ કે એને નાનપણમાં એ વાતાવરણમાં એ રહેલી નથી કે એના ફાધરને 2-3 પત્ની હોય. તો સ્વાભાવિક છે કે એ લોકો અલગ અલગ રહેતા હશે. અને જ્યારે પેલા છોકરા ઉપર પેલી લેડી જે છે, છોકરી છે, એ હાવી થઈ ગઈ હોય અને ઓલાએ કંટાળીને એને મારી નાખી હોય. કોઈને મારી નાખવું એ વાતને હું પ્રોત્સાહન નથી આપતી. જે રીતે કોઈ આતંકવાદી છે તો એ આતંકવાદી શા માટે બન્યો એ એક દરેક સાયકોલોજીસ્ટની નૈતિક ફરજ છે. કોઈ વ્યક્તિ અપરાધ કરે છે તો શા માટે તે અપરાધ કરે છે? અમિતાભ બચ્ચનનું પિક્ચર છે મિસ્ટર નટવરલાલ કે એવું કંઈક, કે તેરા બાપ ચોર હે, એવું એના હાથ ઉપર લખી દેવામાં આવે છે. અને એ આઘાતજનક પરિસ્થિતિમાં એ મોટો થઈને ચોર જ બને છે. બાલ્યાવસ્થાના અનુભવો. એ જ રીતે કોઈ મોટો દાનવીર હોય તો એ વૃદ્ધાશ્રમમાં જ શા માટે દાન આપે છે? કારણ કે એણે પોતાના માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હતા. એટલે કોઈ વ્યક્તિ એવી છે કેન્સર હોસ્પિટલમાં જ શા માટે દાન આપે છે? તો એનું રીઝન એવું પણ હોઈ શકે કે એ કેન્સરમાંથી પીડાતી એની માતાને બચાવી ન શક્યો હોય અને એની એક ગિલ્ટી ફીલ પોતે કરતો હોય, એના માટે થઈને હતી. તમે એ જ રીતે આ મુસ્લિમ છોકરાની વાત જાણવાનો પ્રયત્ન કરજો કે કયા સંજોગોમાં પેલી છોકરીના એને ક્રૂરતાપૂર્વક. અને બીજું એ કે જે લોકો નોનવેજ ખાય છે, માફ કરજો, કોઈ જ્ઞાતિ ઉપર હું નથી જાતી, કોઈ સમાજ ઉપર નથી જાતી, પરંતુ હું વિજ્ઞાનને ધ્યાનમાં રાખીને આ વાત કરું છું. જે લોકો માંસાહારી છે એ લોકો તામસી પ્રકૃતિના હોય છે. તામસી પ્રકૃતિના એટલે કે વધારે પડતા ક્રોધી હોય છે. એ લોકો પોતાનું આત્મનિયંત્રણ, પોતાના વર્તન ઉપર નિયંત્રણ નથી રાખી શકતા. અને જે બકરો હલાલ કરે છે, જે કુકડો હલાલ કરે છે, કે જે ભૂંડ કે આવું બધું ગંદુ ગંદુ ખાય છે જે લોકો, બરાબર. ચીનમાં તો કૂતરા પણ ખાઈ જાય, એ લોકો કૂતરા પણ ખાય છે. ઇવન માણસો સાપને પણ નથી મૂકતા અને વંદાના પણ અથાણા બનાવે છે. તો એવી તામસી પ્રકૃતિના માણસો જે છે એને માણસના 32 કટકા કરતા શું વાર લાગે? અને ધીમે ધીમે બની શકે કે એ લોકો માણસને ખાઈ જાય. આ તો આપણે એવું માનવાનું કે એટલો સારો હતો કે એક એક કટકો એનો બહાર જઈને ઉડાડતો હતો. એનેથી વિકૃત પરિસ્થિતિ પણ એવી આવે કે ફ્રીજમાંથી પોતે એક કટકો ખાઈ જાય. આ કેટલી હદે વાર્તનિક વિકૃતિ કહેવાય. તો આ વ્યક્તિને કાઉન્સેલિંગની જરૂર નથી શું? એનો બચાવ કરી શકશે ભવિષ્યમાં, કોર્ટ કેસ ચાલશે ત્યારે.
કે હું પાગલ છું એટલે મેં આમ કર્યું, અથવા તો હું ડિપ્રેશનમાં હતો એટલે મેં એનું ખૂન કર્યું અને આટલા આટલા કટકા કર્યા. કોઈ હિન્દુ પુરુષ આટલા કટકા કરી શકે કોઈને? એટલે હું એમ નથી કહેતી હિન્દુ પુરુષ, ટૂંકમાં નોનવેજની વાત થાય છે. આ તમારું જે સ્વાધિષ્ઠાન ચક્ર છે, મણિપુર ચક્ર છે, એમાં એક અગ્નિ પ્રજ્વલિત હોય છે જે તમારા ખાવાની વસ્તુને પચાવે છે. અને એ હવન છે. એ હવનમાં જેમ તમે સારી વસ્તુ જ હોમ એની નાખો, તલ અને જવ, તો હવનમાં તમે હટકા નાખો અને તો પછી તમે કેવા બનશો? મન, વચન અને કર્મ જે ગીતાનો ઉપદેશ છે, તમારું વ્યક્તિત્વ એવું નહીં હોય. એટલે વિજ્ઞાન એમ કે છે, હિન્દુ સનાતન ધર્મ એમ કે છે કે નોનવેજ ન ખાવું જોઈએ, માંસાહારી ન બનવું જોઈએ. સી ફૂડ ને ઘણા લોકો નોનવેજ નથી માનતા, પણ એ નોનવેજ જ કહેવાય. ઘણા લોકો ઈંડાને નોનવેજ નથી માનતા, પણ ઈંડામાંથી મરઘી જ બને છે, ટેબલ ખુરશી નથી બનતા. ઇવન આપણા ધર્મમાં વૈષ્ણવ સંપ્રદાય તો એમ કે છે કે ડુંગળી અને લસણ ન ખાવા જોઈએ, કારણ કે ડુંગળી અને લસણ જે છે એ દેવતાઓનું મળ છે. મળ એટલે ટોયલેટ દેવતાઓનું, પણ ક્યાંક એ હેલ્થમાં ઉપયોગી છે. આ બધી બાબત જે છે, જ્યારે આપણે આપણી સંસ્કૃતિ, આપણો ધર્મ, સનાતન ધર્મ જ્યારે ચૂકીએ છીએ ત્યારે આપણે ડિપ્રેશનમાં જતા હોઈએ છીએ. શા માટે? કારણ કે તમને એની આદત છે. તમારી 7 પેઢી જે છે એ લસણ ડુંગળી નથી ખાતી તો નથી જ ખાતી, તો તમારે એને ફોલો કરવું જ જોઈએ. શા માટે કરવું જોઈએ? કારણ કે એનાથી વિરુદ્ધ તમે જશો તો તમારી હેલ્થને નુકસાન નહીં કરે, માની લ્યો, એ તમને ફાયદો કરશે, પણ તમને એક ગિલ્ટી ફીલ આપશે. તમે ગિલ્ટીમાં જીવશો કે મારી 7 પેઢી ડુંગળી લસણ નથી ખાતી, પણ હું તો ખાઉં છું, હું તો ખાઉં છું. આવો વિચાર કેમ આવે છે? કારણ કે ક્યાંક ને ક્યાંક ગિલ્ટી છે. હા, તમે ગિલ્ટી ન હોય તો ખાઓ. એટલે સેલ્ફ રિયલાઇઝેશન. તમે તમારી જાત રિયલમાં કેવી છે, લોકો શું કહે છે એમ નહીં. તમને એવું લાગે કે ફલાણા ગુરુએ મને આમ કીધું, મારા પ્રોફેસરે મને આમ કીધું કે તું બહુ લાગણીશીલ છે, તો એ લાગણીશીલ હોવું, પણ એ પોતાના ગ્રુપ પૂરતી જ લાગણીશીલ છે. હાલતા ચાલતા માણસો માટે લાગણીશીલ નથી. અથવા તો દાન અમુક જગ્યાએ જ કરે છે જે કેન્સરથી પીડાતા હોય, જેને એટેક આવે છે ત્યાં એનાથી દાન નથી થતું. લાગણીશીલ હોવું એટલે રામકૃષ્ણ પરમહંસ દયાની મૂર્તિ હતા. એની આંખમાં દરેક વ્યક્તિ માટે કરુણા હતી. એ રામ હોય કે રાવણ હોય. જેમ સૂર્ય છે એ ઉકેડા ઉપર પણ પ્રકાશે છે. એ એવું કહે છે કે અહીંયા ઉકેડો પડ્યો છે એટલે હું એના ઉપર નહીં પ્રકાશું, નથી કહેતો. સૂર્ય જેવા બનો. તો આ જે બધી બાબત છે, આ જે કંઈ જ્ઞાન છે, ગીતાનો સાર જે છે કે આપણા જે કંઈ 4 વેદ છે, એ પણ કાઉન્સેલિંગ કેવી રીતે કરવું, અથવા તો સેલ્ફ રિયલાઇઝેશન એટલે શું, આત્મનિર્ભર કેવી રીતે બનવું, આત્માનો અવાજ, એ આત્માનો જ અવાજ છે, તમારા વિચારોનો નહીં. એને નોખા કેમ પાડવા, એ બહુ અઘરું કામ છે. જેમ દૂધ અને પાણીને નોખું પાડવું, જેમ દૂધ અને સાકરને જુદી પાડવી, એટલું જ અઘરું કામ છે. ફોકસ તમારે શેના ઉપર કરવું, તમારા જીવનનો ધ્યેય શું છે, આગળ આવશે. બરોબર, કાઉન્સેલિંગનો ધ્યેય શું છે એ આગળ આવશે, એમાં આ વાત આવી જશે. તો આવી બધી જે અનેક બાબતો છે એ સંકળાયેલી છે. ટૂંકમાં સલાહ એવી પ્રક્રિયા છે જે લોકોને તેમની જાત વિશે, તેમના વાતાવરણ વિશે અને તેમની ભૂમિકા અને સંબંધ સાથે કઈ રીતે કામ લેશે તે શીખવવા માટે મદદરૂપ થાય છે. સલાહકાર છે એ તમને કઈ રીતે જીવવું
એ જીવતા શીખવાડશે, તમારા બદલે જીવી નહીં શકે. અહીંયાથી હું તમને ઇન્ફોર્મેશન આપીશ, અહીંયાથી હું તમને માહિતી આપીશ, પણ એ માહિતીનો ઉપયોગ તો તમારે જ કરવાનો છે. ઘણા લોકો તો તમને સારી સેન્સમાં કીધું હોય ને, એ વાત આખી ટ્વીસ્ટ કરીને કે એવું પણ બને, જેને મેન્યુપ્લેટ કરીને કેવું, બઢા ચઢા કે કહેના, એક એવી સાયકોલોજીકલ મેથડ છે કે માની લો કે તમે 10 જણા છો અને ગોળ રાઉન્ડ કરીને ઊભા છો, તો પહેલી વ્યક્તિ જે છે એ બીજી વ્યક્તિને એના કાનમાં કંઈક વાત કહે છે, બીજી વ્યક્તિ છે ત્રીજી વ્યક્તિને કહે છે, ત્રીજી ચોથીને કહે છે, ચોથી, એવી રીતે જ્યારે એ 10મી વ્યક્તિ આગળ વાત પહોંચે છે અને જ્યારે 10મી વ્યક્તિ 11મી વ્યક્તિને કહે છે, ત્યારે આખી વાત જ બદલાઈ ગઈ હોય છે. એવું બને છે. દાખલા તરીકે અહીંયા ઓનલાઈન કેટલા બધા લોકો મને સાંભળે છે, કાઉન્સેલિંગ એટલે શું, પણ દરેક પોતાના અનુભવો પ્રમાણે એનો અર્થ કાઢશે અને એમાં પોતાના અનુભવો એડ કરીને આગળ પાસ કરશે. બુકમાં જે લખ્યું છે એક્ઝેક્ટલી હું એ નથી ભણાવતી, એમાં મારા વિચારો, મારી વાત પણ હું એડ કરું છું ને, બહુ સ્વાભાવિક છે, દરેક વ્યક્તિ કરે, પણ વાત આખી બદલી નાખવી એવું ના ચાલે. હવે દાખલા તરીકે હું તમને ઉદાહરણ આપું કે કોઈ વ્યક્તિએ કાનમાં એમ કીધું હોય કે આ વખતે ભાજપ સરકાર આવશે તો ખરી, પણ કોંગ્રેસ હારશે નહીં. હવે આનો શું અર્થ થયો? એટલે બીજી વ્યક્તિ કોંગ્રેસ તરફી હતી, એ ત્રીજી વ્યક્તિને એમ કે છે ભાજપ સરકારનું કઈ નક્કી નહીં, આ વખતે કોંગ્રેસે આવી જાય. હવે ત્રીજી વ્યક્તિને ન્યૂઝ સાંભળ્યા હતા, તો એમાં એવું કંઈક સાંભળેલું કે આ વખતે 125ની ગણતરી છે કોંગ્રેસની, પણ એ વધારે મહેનત, તો કે આ વખતે ભાજપ અને કોંગ્રેસ હામ હામે છે. પહેલી વાત શું હતી કે આ વખતે ભાજપ સરકાર આવી જશે ખરી, પણ કોંગ્રેસ પણ આવશે. અને જ્યાં સુધી એ વાત 9મા સુધી પહોંચી, તો 9મા વાળાએ તો કંઈક જુદી જ વાત કરી, આમ આદમી પાર્ટીની વાત કરી. આમ આદમી પાર્ટીનું નામ જ નહોતું લીધું પેલી વ્યક્તિએ, કેજરીવાલની વાત આવી ગઈ કે ભાઈ આ વખતે તો સીધે સીધો મુકાબલો આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે છે, કોંગ્રેસ આખું ઉડી જ ગયું. આને કહેવાય અફવાનું બજાર. તો હવે બહુ મહત્વનો પ્રશ્ન છે, આવું હોય ત્યારે તમે કાઉન્સેલિંગ કઈ રીતે કરવું, બરોબર? એટલે આપણી આગળ જુદી જુદી ટેકનોલોજી છે કે કોઈ વ્યક્તિને ધ્યાનમાં રાખીને કાઉન્સેલિંગ કેવો અસીલ છે. દાખલા તરીકે દરેક કોર્ટમાં એક મીડિયેટર રાખવામાં આવે છે, એટલે કે મધ્યસ્થી. એ મીડિયેટર હોય છે, એને LLB તો કરેલું હોય છે, એ પોતે વકીલ તો હોય જ છે, પરંતુ એ એક સારો કાઉન્સલર ત્યારે હોય છે કે જ્યારે એને કાઉન્સેલિંગનો કોર્સ કર્યો હોય, અને સ્પેશિયલી જ્યાં ડિવોર્સના કેસ હોય, સ્પેશિયલી ત્યાં સમાધાન કઈ રીતે કરાવવું, કે કોર્ટનો બોજો કઈ રીતે ઓછો કરવો, કઈ રીતે કોર્ટમાં જજમેન્ટ આવ્યા પહેલા વચ્ચેથી મીડિયેટર તરીકે સમાધાન કરાવી લેવું. શાહીબાગ આગળ મફત સલાહ કેન્દ્ર છે. જ્યારે કોઈ વ્યક્તિ કોર્ટમાં જાય છે ત્યારે એ મફત સલાહ કેન્દ્રમાં જવાની એને છૂટ મળે છે, અને ત્યાંથી કોઈ લેડીને મફત કેસ લડી દેવા માટે પણ ઘણા બધા NGO ઉપલબ્ધ છે, ઘણા બધા વકીલો ઉપલબ્ધ છે, ઘણા બધા સલાહકારો ઉપલબ્ધ છે. ઇવન તમારે કેસ કરવો કે નહીં એની પણ તમે સલાહ લઈ શકો છો. હું કેસ કરીશ તો હારીશ કે જીતીશ, એ પણ એની પણ તમે સલાહ લઈ શકો છો. તમે સાચા છો પણ તમારી આગળ કોઈ એવિડન્સ નથી, તો એ એવિડન્સ કઈ રીતે મેળવવા એની પણ તમે સલાહ લઈ શકો છો.
આ કૂદકે અને ભૂસકે વધતા જતા કેસો તમે જુઓ. તમે કોઈ પણ કોર્ટમાં જશો, મિર્ઝાપુર કોર્ટ હોય કે ભદ્રની પાસે બેસતી ફેમિલી કોર્ટ હોય કે હાઈકોર્ટ હોય, માણસો કીડિયારુની જેમ ઉભરાય છે. એટલે કેટલી બધી સમસ્યા છે, કાનૂની સમસ્યા, કેટલા બધા અપરાધ તરફ આપણે વળતા જઈએ છીએ. તો એક કાઉન્સલરની જરૂર દરેક જગ્યાએ પડે છે. મંદિરમાં સારો પૂજારી હોય છે ને, એ પણ બહુ સારો કાઉન્સલર હોય છે. ઇવન કેદીઓ જે છે એને પણ અઠવાડિયે કોઈ સારો કાઉન્સલર મળી જાય તો બહાર આવીને એની સજા ભોગવીને એને બાકીનું જીવન કઈ રીતે વ્યતીત કરવું એનું પણ માર્ગદર્શન મળતું હોય છે. એટલે મારા વાલા વિદ્યાર્થીઓ, તમારે તમારી કેરિયર આગળ આ દિશામાં વધારવી હોય તો અત્યારથી હું તમને એક અભિનંદન પાઠવું છું, કારણ કે અત્યારે કૂદકે અને ભૂસકે વધી રહેલી ચારે બાજુ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને પહોંચી વળવા માટે તમને આ એક જોબ જો ઓફર થાય અને તમે એમાં આગળ વધવા માંગતા હોય તો આ વિષય સાથે તમે એના સ્પેશિયાલિસ્ટ થઈ શકો, સાયકોલોજિસ્ટ થઈ શકો. તમે એનો સ્પેશિયલ કોર્સ કરવો પડે તમારે. તો એ આગળ અને ઉપર તમને એનું માર્ગદર્શન ઇગ્નો યુનિવર્સિટી દ્વારા જ ઉપલબ્ધ છે, જે તમે ગૂગલ કે એની માહિતી દ્વારા તમે એના જે કંઈ યુનિવર્સિટી છે ત્યાં જઈને તમે એ માહિતી તમે મેળવી શકો છો. હવે આપણે જોઈએ કે સલાહની પ્રક્રિયાના સોપાનો. તો સ્ટ્રોંગે ઈસવીસન 1966માં સલાહના એક લેખમાં જણાવ્યું છે કે સલાહ એ આંતર વ્યક્તિગત પ્રભાવિત પ્રક્રિયા છે. સંશોધનો દર્શાવે છે કે સલાહ પ્રક્રિયા એક એવી પ્રક્રિયા છે જેમાં સલાહકાર અને સલાહાર્થી એક એવા પ્રયત્નમાં સામેલ થાય છે જેમાં તેઓ એકબીજા પર પ્રભાવ પાડે છે. જો ઘણીવાર અસીલ પણ તમારા ઉપર પ્રભાવ પાડે છે, તમારો પ્રભાવ પણ એના ઉપર પડતો જ હોય છે. સલાહ પ્રક્રિયામાં બ્રામેર અને એબ્રોલે ઘણા સંશોધનો કર્યા છે. એના જે સંશોધનના તબક્કાઓ છે એના મુદ્દાઓ હું ખાલી વાંચી જાઉં છું, પછી આપણે એમાં આગળ વધીશું. પહેલો તબક્કો છે કે અસીલના આગમનનો હેતુ જાણવો. શા માટે તમારી પાસે પેલો અસીલ આવ્યો છે એની સમસ્યા જાણવી ટૂંકમાં. બીજું છે સલાહ સંબંધ સ્થાપવો, એટલે કે સાયુજ્ય સ્થાપન, રેપો. કોઈ વ્યક્તિ પોતાના વિચારો ત્યારે જ તમારી સમક્ષ રજૂ કરી શકે જ્યારે તમારા પોઝિટિવિટી હોય, જ્યારે તમે પોઝિટિવ હોય. બરોબર, પોઝિટિવ હોવું એટલે સામેનો અસીલ જેવો છે એવો એને સ્વીકારવો. દાખલા તરીકે જે આ મુસ્લિમ છોકરો પેલીનું ખૂન કરી નાખ્યું અને આવા 32 કટકાઓ કર્યા, એ તમારી પાસે કાઉન્સલિંગ કરાવવા, પોતાનું કાઉન્સલિંગ કરાવવા આવશે, અથવા તો પોલીસ ખાતું કે કોર્ટ કહેશે કે ભાઈ આને મેન્ટલ હોસ્પિટલમાં મોકલો, અથવા કોઈ કાઉન્સલર આગળ મોકલો કે આને મગજ જેવું છે કે નહીં, આટલો બધો ક્રૂર અને આટલો ઘાતકી કેમ છે. હવે એ ખૂની તમારી સામે આવીને જ્યારે બેસે છે, કે કસાબ તમારી સામે આવીને બેસે છે, ત્યારે તમે કઈ રીતે રિએક્ટ કરશો? એ આતંકવાદી છે, એને આપણા દેશને નુકસાન પહોંચાડ્યું છે, અથવા તો એ ટૂંકમાં ખૂની છે, એ રીતે તમે એને ટ્રીટ કરશો તો તમને એને જોઈને જ ક્રોધ આવશે. તમને એને જોઈને તમને પોતાને બીક લાગશે કે આ બંધ બારણામાં હું એનું કાઉન્સલિંગ કરીશ ને ક્યાંક ગુસ્સે થઈ જશે અને મને પણ મારી નાખશે તો.
એટલે ઘણીવાર એવું બને કે કોઈ ખૂની વ્યક્તિ, કોઈ આતંકવાદી કે કોઈ આવા સાયકોલોજીકલ ડિસઓર્ડરથી પીડાતી વ્યક્તિ પણ તમારો અસીલ હોઈ શકે. અંદમાન નિકોબારની જેલમાં તમને મોકલવામાં આવે અને એ બધા કેદીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવે તો તમારું સ્ટેન્ડ શું હશે? તમે ના પાડી દેશો કે ના બાબા એ લોકોનું કાઉન્સેલિંગ નથી કરવું? આપણા મનોવિજ્ઞાનમાં અપરાધનું મનોવિજ્ઞાન, એમાં આગળ વધેલા જે ક્રિમિનોલોજિસ્ટ છે એ લોકો જે પીએચડીનો વિષય નક્કી કરે છે, એમાં આવા બધા અપરાધીઓનું ડેટા કલેક્શન પણ કરતા હોય છે કે અપરાધ એટલે શું, અપરાધ કરનાર વ્યક્તિઓનું માનસ કેવું હોય છે. અને આ અપરાધના મનોવિજ્ઞાનમાં કાઉન્સલરની જરૂર પડે છે, કોર્ટમાં કાઉન્સલરની જરૂર પડે છે. રિલાયન્સ અને તાતા જેવી ઇન્ડસ્ટ્રીયલ ફેક્ટરીઓમાં કાઉન્સલરની જરૂર પડે છે, સ્પોર્ટ્સમાં કાઉન્સલરની જરૂર પડે છે, સ્કૂલો કોલેજોમાં એક સારા સલાહકારની જરૂર પડે છે. જેમ આંખ કાન નાકના સ્પેશિયાલિસ્ટ હોય છે એ રીતે ક્રિમિનોલોજિસ્ટમાં પણ જુદા સલાહકાર હોય છે. એજ્યુકેશન સાયકોલોજી સાથે જોડાયેલા સલાહકારો જે છે એ વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ વધારે કરતા હોય છે. કોર્ટના જે કાઉન્સલર છે એ પતિ પત્ની વચ્ચેના ઝઘડા અને ડિવોર્સ ના થાય અથવા તો પ્રેમથી એકબીજાને નડતા બંધ થઈ જાય એનું કાઉન્સેલિંગ કરતા, સલાહ કરતા અલગ હોય છે. તો આ બહુ વિશાળ ફલક પર ફેલાયેલું જે માધ્યમ છે કાઉન્સલર, તો તમને જો એમાં તમારી અભિરુચિ અને તમારી અભિયોગ્યતા હોય તો તમારે એમાં 100% આગળ વધવું જ જોઈએ. અસીલના આગમનનો હેતુ જાણવો. બીજું છે સલાહ સંબંધ સ્થાપવો, એટલે કે સાયુજ્ય સ્થાપન, રેપો. સંરચના અને ધ્યેય નક્કી કરવા. એક બે કાઉન્સેલિંગ કર્યા એટલે એક બે સીટિંગ લીધા પછી એક ધ્યેય નક્કી કરવો જોઈએ સલાહ કરતા એ કે ભાઈ આનું જે કાઉન્સેલિંગ છે એ 15 સિટિંગમાં પૂરું થઈ જશે, 12 સિટિંગમાં પૂરું થશે કે 5 જ સિટિંગમાં પૂરું થઈ જશે. તો આ એને કહેવાનું નથી, એને ખાલી આપણે એમ કહી કે ભાઈ તમે મારા ઘરે, મારે આ 2 બેડરૂમ હોલ કિચન છે અને મારે કલર કરાવો છે તો અંદાજે કેટલા રૂપિયા થશે? તો પેલો કલર વાળો એમ કે ભાઈ 20,000, 20,000થી ઓછું થશે પણ વધારે તો બેન નહીં થાય. તો એવી રીતે એક સામાન્ય ઇન્ફોર્મેશન આપી દેવી જોઈએ સલાહકારે, મનોચિકિત્સકે, કે ભાઈ 10 સિટિંગ તો તમારે લેવી જ પડશે અથવા તો 15 સિટિંગ તમારે લેવી જ પડશે. પણ એવું જરૂરી નથી કે તમે 15 સિટિંગ કીધું પણ એનો પ્રોબ્લેમ 10 જ સિટિંગમાં સોલ્વ થઈ જતો હોય તો તમારે એને જવા દેવો પડે. પછી તમારે પૈસાનો મોહ ન રખાય, બરોબર? તમારે ત્યાંથી અસીલ સાજો થઈ જતો હોય તો એને તમે ઇન્જેક્શન નથી મારતા, એને શરદી મટી ગઈ હોય તો એ શરદીની દવા ચાલુ રાખો એવું નથી કહેતા. તો ટૂંકમાં બની શકે તો વધારે સિટિંગ કહીને ઓછી સિટિંગે પૂરું કરવું, એવી મારી સલાહ છે, એવા મારા અનુભવો છે, અથવા હું એવું કરું છું. એ પછી છે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. અસીલ પક્ષે પણ સ્પષ્ટીકરણ કરે એટલું એને મોકળું મેદાન આપવું અને તમારે પણ એને એના વ્યક્તિત્વની માહિતી આપતા આપતા એમ કહેવું જોઈએ કે ખરેખર તમારી સમસ્યા સંસ્કૃત વિષય નથી, તમારી સમસ્યા સંસ્કૃત વિષયનો પ્રોફેસર છે. તમારી સમસ્યા જે તમારી બેન્ચમાં બાજુમાં બેસે છે એ વ્યક્તિ તમારી પાછળ પડી ગયો છે, એનો પીછો છૂટાવો છે એટલે તમે બીજા વિષયમાં જવા માંગો છો. અથવા તો તમારી સમસ્યા એવી છે કે તમારી ખાસ બેનપણી છે
એને હિન્દી વિષય લીધો છે એટલે તમારે હિન્દી વિષય લેવો છે. તો આવી ટૂંકમાં સમસ્યાના મૂળ સુધી પહોંચવું એટલે કે સમસ્યાનું સ્પષ્ટીકરણ કરવું. વધુ આવતા અંકે નમસ્કાર.